જ્યોતિબેન, અહીંયા પાણી ભરાણું છે, અમારે ખેતરે જવાનો રસ્તો ખરાબ કરી નાખ્યો, રાત્રિ દ્વારા છોડવામાં આવ્યું હતું પાણી, અમારે જવું હોય તો કેવી રીતે જાવી ખેતરે? અહીંયા હાલ એવું નથી, જીચણ હમાણું પાણી છોડ્યું છે. શું વાયુ છે બેન? જીરું વાયુ છે ને વરિયાળી વાયુ છે. હવે જવાય નહીં તો કેવી પરિસ્થિતિ થાય? જવાય નહીં તો કે અમારે કેવી રીતે જવું પરિસ્થિતિમાં? આમાં તમે અહીંયા પાણી રાત્રિ દ્વારા છોડ્યું એનો ઉપર તમે કંઈક પગલાં લેવા પડે તમારે. પાણી ફરી વળતા એવી પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવી છે કે આ બધા છોકરાઓ નિશાળ જવાનું છે. આજે અહીં 5000 વીઘા જમીન છે, 500 જેવા ખેડૂત રહેશે. આ પાણીના કારણે બધા આજે છોકરા સ્કૂલ જઈ શક્યા નથી અને માર્ગ એટલો બધો ખરાબ થઈ ગયો છે કે એના માટે સ્કૂલ જવા માટે છોકરાઓને ઘૂંટણ સમાણા પગમાં પાણી આવી ગયા છે. શું બેદરકારી છે? આ બધી તંત્રની બેદરકારી છે અને આ જે નહીં આ કાયમથી આના પ્રોબ્લેમ રહે જ છે. 12 મહિનાની અંદર આ 4-5 વખત પ્રોબ્લેમ રહે છે. અમે નર્મદા નિગમના સાહેબોને કોલ કરીએ છીએ ત્યારે નર્મદા નિગમના સાહેબો એમ કહે છે કે આ વખતે થઈ ગયું, હવે નહીં થાય, હું કહી દઈશ, અમે ધ્યાનમાં લઈ લઈશું પણ ક્યારેય ધ્યાનમાં લેતા નથી અને વારંવાર આ પ્રોબ્લેમ થાય છે. ખેતરે જવાય છે અત્યારે ખેતરે જવાની એટલી મુશ્કેલી છે કે વાત જવા દો. અહીંયા ખેતરે જવું હોય તો કઈ પોઝિશનમાં જવું તે નક્કી નથી થતું.